એ આપણા શ્વાસમાં વસી ગયેલી છે. આપણે ક્યાં ગોતીએ છે? આપણે ગોતીએ છે ને, આપણે ગોત 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 કરીએ, પગે લાખ 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 કરીએ, માનતા માન 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 કરીએ. માતાજી મારું આ કામ છે તમે કરો, માતાજી મારું કરો, માતાજી કરો, માતાજી કરો. કેમ નથી કરતી? કારણ કે કળિયુગ છે. ઓળખો તો જોડ થાય. અને દરેક ને એક જ આશા હોય, માતાજીને મળવું, માતાજીને પૂછવું છે, માતાજીને બે વાતો કરવી છે. અમે આટલું બધું ફરીને આયા, અમે આટલું બધું કર્યું, વર્ષોથી અમારા જીવનમાં દુઃખ છે, તકલીફો છે, દવાખાના છે, સગા નથી થતા, બીમારીઓ નથી જતી. મારું તમને એક જ કહેવાનું થાય કે હું તમને મળું કે ના મળો, તમારા ઘરે પરિવાર સાથે મંગળવારે સુખડી કે શ્રીફળ કે ચોખા તમારી કુળદઈને પરિવાર સાથે ધરાવજો ને એટલું કહેજો કે માં હજારો કરોડો લાખો ગુના થયા છે, તું ક્ષમા કર અને જીવનમાં કંઈક માર્ગ નવો બતાય. અને સૂર્યનારાયણની સાક્ષીએ તમારી માર હોનાના રથમાં બેહીને તમને નવું જીવન ના લવાવે ને તો મારા અવતારમાં ખોટ પડ્યો. અંતે જતા તો તમારી માં ને હું તો એક જ દિવસ ને આજે આયા છો સાંભળવાનું પછી ઘર જતું આનું. પણ યાદ રાખજો કે મેં શું કીધું છે કે મંગળવારે ઘરે બેહવાનું છે, જે બેહ છે ને એને જોવા હું અમૃત મેળડી આવું છું. એટલે દીકરા હોય, ઉંમર લાયક વડીલો હોય ને ઘરની અંદર, ડોહા હોય, ડોહી હોય, દાદા હોય કે દાદી હોય, એમને ખાસ સંદેશો તો કે તમારી બધી વસ્તીને તમારે લઈને બેહવાનો. વડીલોને કહું છું કે તમે બધી વસ્તીઓ તમારી વહુઓ બધા રહેતા હોય ને બધાને જોડે લઈને બેસજો. અને માને એટલું કહેજો કે માં હજારો કરોડો લાખો ગુના થયા છે, હું હોય કે ના હોય, અમે હોય કે ના હોય, તું હોર લેતી રહેજે, તું તારી રહેમ ને નજર રાખજે. માં તું કેવી છે કોને ખબર, તું ક્યાં છે કોને ખબર, માં તારે શું કહેવાનું થાય છે કોને ખબર, પણ માં તું અમારી અમે તારા છીએ. એટલે માન ખબર પડે કે આ ડોહો શું કહે છે, આ ડોશી શું કહે છે, ને મારે શું કરવાનું ને મારે હું આભળવાનું. એટલે માં કે હારું જા તથાસ્તુ. એટલે માં તથાસ્તુ ના આશીર્વાદ આલે ને એટલે તમારી પેઢી કોઈ તાર ડૂબતી નથી. પણ આજે તો શું કે નિવેદ કરવાનું છે તો ઘરમાંથી એક જણા જાય. શું કે નિવેદ કરવાનું છે ને તો કે ગામડે તો અમારે નિવેદ થાય માતાજીનું, ખોડિયાલમાં થાય, તો અમારે તો ઘરમાંથી એક જાય. ઘરમાં એક જાય ને 10 જણા માટે ભીખ માગીને લઈને આવે. હા માતાજી મારો દીકરો નાનો છે ને પરણવાનું બાકી છે તો માતાજી તમે પરણાવી દેજો ને. માતાજી પેલા મોટા નોકરી હતી જતી રહીશ તો નોકરી હલાવજો ને. વચોટ છે ને બે દીકરી છે દીકરા